લંપટ સાધુઓને લઈને અમરેલીમાં સ્વામિનારાયણ સિદ્ધાંત રક્ષક સમિતિના સભ્યો અને સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। અમરેલી જિલ્લાના સ્વામિનારાયણ સિદ્ધાંત રક્ષક સમિતિના સભ્યો અને સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો દ્વારા લંપટ સાધુઓના વિરોધમાં મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ હાજર રહ્યા હતા અને સ્વામિનારાયણના સાધુએ ભાગવતી દીક્ષા અંગીકાર કરેલ સાધુઓ ભગવા વસ્ત્રો માત્ર પહેરેલ પણ ભગવાને સ્થાપેલ સિદ્ધાંતો મુજબ વર્તન કરતા નથી અને સાધુએ પોતે દ્રવ્યનો સંગ્રહ કરવો નહીં કે બીજા પાસે કરાવવો નહીં તેવી આજ્ઞા છે, છતાં ખાનગી સંસ્થાઓ ગુરુકુળો બનાવી સંપત્તિ એકઠી કરે છે અને તે માટે સંપ્રદાયના મોટા વર્ગને ભોળવીને છેતરપિંડી કરે છે। તેમજ સ્ત્રી સાથે બોલવું નહીં, સ્ત્રીનું મુખ જોવું નહીં, સ્ત્રીના વસ્ત્રને અડવું નહીં તેવી આજ્ઞા હોવા છતાં સ્ત્રીઓ સાથે નજીકના સંબંધો બાંધી દુષ્કૃત આચરે છે અને બળાત્કાર કરે છે અને ભગવા વસ્ત્રોની આડમાં અસામાજિક ચારિત્રહીન પ્રવૃત્તિ કરે છે। વિવિધ મુદ્દાઓને લઈને અમરેલી જિલ્લાના સ્વામિનારાયણ સિદ્ધાંત રક્ષક સમિતિના સભ્યો અને સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું તેમજ હરિભક્તો દ્વારા વિવિધ રજૂઆતો કલેક્ટર કચેરીએ ચીટનીશને કરવામાં આવી હતી। સોરઠિયા અમિત, મારું ગામ નાના માછેડા છે। અમે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા આજે અમે અમરેલી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છે। અમરેલી જિલ્લાના આજુબાજુના ગામડામાંથી લગભગ 300થી વધારે હરિભક્તો દ્વારા આવ્યા છે। એક જ અમારી માગ છે કે આ અલગ અલગ પ્રાઇવેટ સંસ્થાઓમાં જે લંપટ સાધુઓ ઘૂસી ગયા છે અને સંપ્રદાયને જે બદનામ કરે છે તેમને તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે, આવી અમારી એક જ માગ છે। તો અમારો સંપ્રદાય શુદ્ધિકરણ થાય, આવા અનેક લંપટો ઘૂસી ગયા છે તેને તાત્કાલિક દૂર કરવામાં આવે। અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપેલ છે, તે અમને ખાતરી છે કે તે તાત્કાલિક ધોરણે પગલાં લેશે અને નહીં લેવામાં આવે તો અમારે વધુ વડતાલ ગઢડા વધુ આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે તેવી હરિભક્તોની માંગ છે। પિન્ટુભાઈ હસમુખભાઈ મકવાણા, ગામ અમરેલી। સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા અમરેલી જિલ્લામાં સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ હરિભક્તો આજ અમરેલી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે આજે લંપટ સાધુઓ છે એ લંપટ સાધુઓ ગુરુકુલો એમાં જે ખરાબ કામો કરે છે જેથી કરીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં કલંક લાગે છે, તો આવા સાધુઓ વિરુદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયના શુદ્ધિકરણ માટે આવા સાધુઓને સંપ્રદાયની બહાર કરીને યોગ્ય પગલાં ભરે, ગુજરાત સરકાર રાજ્ય સરકાર ભરે એવું કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। તો આનું જલ્દી પગલાં લેવાય એવી અમારા હરિભક્તોની માંગ છે અને આજે 200થી 300 અમરેલી જિલ્લાના તમામ સાધુ સંતોના વિરુદ્ધમાં લંપટ સાધુઓના વિરુદ્ધમાં આવેદનપત્ર આપ્યું છે। તો કલેક્ટર આના વિરોધમાં પગલાં ભરે એવું અમારું આવેદનપત્ર સ્વીકારે એવી અમારી માંગણી છે। અમરેલી જિલ્લાના સ્વામિનારાયણ સિદ્ધાંત રક્ષક સમિતિના સભ્યો અને સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો દ્વારા લંપટ સાધુઓના વિરોધમાં આવેદન અપાયું હતું। આગામી સમયમાં કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે।